અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ઐતિહાસિક વારસો સચવાઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ચાવણ ગેટ આવેલો છે। આ ચાવણ ગેટ રાજાશાહી વખતમાં તૈયાર કરવામાં આવ્યો છે। આ ચાવણ ગેટ સંપૂર્ણ લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે અને હજુ પણ આ વર્ષો સુધી ટકી રહે તેવો ગેટ હજુ ઊભો છે। અમારું ગામ લાઠીમાં અમારે જે આ ટાવર આવેલો છે એ ચાવણ ગેટ તરીકે ઓળખાય પણ છે અને ટાવર પણ છે અને લાઠી સ્ટેટ વખતનો આ ટાવર બાંધકામનો થયેલો છે એનો અને અમારું નાક કહેવામાં આવે લાઠીનું તો પણ એને ગણી શકો છો તમે। અને આ એક લાઠીની મેન એન્ટ્રન્સ પણ આનું જૂનું સ્ટેટ વખતનું આ જ હતું અને આ ગેટ રાતના બંધ થઈ જતો પહેલાં। આનાથી આગળ ગામ નહોતું, પહેલાં ગામ આખું આની અંદર હતું। ધીમે ધીમે ગામનો વિકાસ થયો એટલે ગામ હવે બધું બહાર પણ ફેલાયેલું છે, પણ છતાં આ અમારે એક ઐતિહાસિક સ્ટેટ વખતની એક નિશાની છે જે આજે જર્જરિત હાલતમાં જોવા મળે છે। એટલે આને જો સચવાઈ રહે આમ નામ તો વધુ સારું। આ અમારી સરકારને એટલી જ માંગ છે કે આનું કાંઈ ધ્યાન આ તરફ થોડુંક દોરો તો વધુ સારું અને અમારા ગામના દાતાઓ પણ જો આ બાજુ થોડુંક ધ્યાન દે તો પણ સારું। આ તો એક ઐતિહાસિક વસ્તુ સચવાઈ રહે। સરકારે હવે ધ્યાન આપવાની જરૂર છે આ વસ્તુને। આ હવે એટલું બાંધકામ કરવું, આ રીતનું જે જગ્યા સાચવવી બહુ જરૂરી છે અત્યારે। તો આવનારી પેઢીને આના વિશે ખ્યાલ આવશે આ શું હતું, આ કઈ રીતના બનેલું છે કે તો જ એનો ખ્યાલ રહેશે, નકર નહીં રહે આ વસ્તુનો। લાઠી શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે આ ટાવર ઓળખાય છે અને જે વર્ષો પહેલાં રજવાડાના સમયમાં કલાત્મક કામગીરી દ્વારા ટાવરમાં અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરવામાં આવી છે અને જે લગાવવામાં આવી છે। ટાવરમાં ઉપરના ભાગે 3 રૂમ પણ છે અને આ ટાવર હાલ અડીખમ ઊભો છે। લાઠીનો ઐતિહાસિક અને પૌરાણિક આ ટાવર કહેવાય છે। આ ટાવરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તો હજુ પણ વર્ષો સુધી આ સચવાઈ શકે તેમ છે। ટાવરમાં મુખ્ય ઉપર એક ઘડિયાળ પણ આવેલી છે જે સમગ્ર લાઠી શહેરમાં તમામ ઘરેથી આ ટાવરની ઘડિયાળ જોઈ શકાય છે। રાજાશાહી વખતમાં આ ટાવર બનાવવામાં આવ્યો હતો અને હાલ હજુ પણ અડીખમ ઊભો છે।